ઘરની કિચન ટિપ્સ એન્ડ ટ્રિક્સ નાની હોય છે પણ ખૂબ જ યુઝફુલ હોય છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો આજે એવી ખૂબ જ નાની ટિપ્સ પરંતુ તમારું ઘણું બધું મોટું કામ થઈ જશે. તો ચલો લેટ્સ સ્ટાર્ટ. તો સૌપ્રથમ આપણે ટિપ્સ જોઈશું. જુઓ, આ ટાઈપની જરીવાળી સાડી હોય, વર્કવાળી સાડી હોય અથવા તો કોઈ મિરરવાળી ટીલડીવાળી સાડી હોય તો આમ તો આપણે વોશિંગ મશીનમાં તો ધોતા નથી, પણ બાય ચાન્સ જો આ ટાઈપની સાડી આપણે વોશિંગ મશીનમાં ધોતા હોઈએ છીએ તો આવી રીતે જુઓ બ્લાઉઝનો જે હૂક છે આની અંદર ફસાઈ જતો હોય છે. અથવા તો આપણે સુકાઈ ગયેલા કપડાં હોય કે ભીના કપડાં હોય તો આવી રીતે ઇઝીથી બ્લાઉઝનો જે હૂક છે એ આવી સાડીમાં ફસાઈને તેનું વર્ક અને તેની સાડીનો દોરો અથવા તો તેનું કપડું પણ ખેંચાઈ જતું હોય છે. તો આ એ ન થાય તે માટે આપણે શું કરવાનું છે, સૌપ્રથમ તો જે બ્લાઉઝ છે તેને જે હૂક છે તેને આવી રીતે હું જે કરું છું તે રીતે આપણે વાળી દેવાના છે. આવી રીતે ગોળ ગોળ વાળી દઈશું એટલે કે કોઈ પણ કપડું હશે તે તેની અંદર ફસાશે નહીં. તો આ રીતે તમારે કરી દેવાનું છે. અને પછી કોઈ રબર હોય કે આવી રીતે કોઈ જાડું રબર હોય તો તમારે આવી રીતે તેને આવી રીતે બાંધી દેવાનું છે. પછી તમે કોઈ પણ તમે બ્લાઉઝ તમે વોશિંગ મશીનમાં ધોવા નાખો તો પણ તે કોઈ કપડામાં ફસાશે નહીં અથવા તો કપડું પણ ખેંચાશે નહીં. તો આ ટિપ્સ ખૂબ જ નાની ટિપ્સ છે. જોવામાં તો આપણને દેખાવામાં તો નાની લાગે છે પણ એ ખરેખર આપણા જે બીજા કપડાં જે બગડતા હોય તે પણ દૂર થઈ જતા હોય છે. અને ખૂબ જ નાની ટિપ્સ છે પણ યુઝફુલ ટિપ્સ છે ફ્રેન્ડ્સ. અને જો ટિપ્સ આજની ગમે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આગળની ટિપ્સ જોઈશું. જુઓ, આપણને કેવું હોય છે કે વિન્ટરમાં ગરમ પાણી પીતા હોય છે અમુક નાના બાળકો અથવા તો ઘરમાં બુઝુર્ગ હોય અથવા તો આપણે પણ ગરમ પાણી પીતા હોઈએ છીએ. તો આવી સ્ટીલની બોટલો હોય જ છે કે જે ઠંડી પણ જે બોટલની અંદર પાણી ઠંડુ પણ રાખે છે અને ગરમ પણ રાખે છે. તો એ બોટલ તમારી પાસે ન હોય તો તમારે આવી રીતે કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ તમારે લેવાની છે. તેની અંદર ગરમ પાણી તમારે ભરી લેવાનું છે અને આવી રીતે જુઓ મોજો તમારે આવી રીતે પહેરાવી દેવાનો છે. મોજો જો ઊનનો હોય અને થોડો વધારે જાડો હોય તો વધારે સારું. તો આ રીતે તમે પહેરાવીને તમે ગમે ત્યાં તમે બહાર જવાનું હોય કે કોઈ પ્રવાસમાં જવાનું હોય અથવા તો કોઈ બજારમાં જવાનું હોય તો તમે આ રીતે પણ કરી શકો છો. એવું કંઈ જ નથી કે તેના માટે સ્પેશિયલ સ્ટીલની બોટલ હોવી જ જોઈએ. તો આ તમે હેક ખરેખર જો ઇન્સ્ટન્ટમાં તમે આ હેક વાપરી શકો છો. તો પ્લાસ્ટિકની બોટલ પણ આ રીતે સ્ટીલની બોટલ જેવું જ કામ કરશે. હવે આગળની ટિપ્સ જોઈશું. જુઓ, અહીં પહેલાં તો મીઠું જે છે તે મીઠું ખરેખર આમ તો કાચની બોટલમાં જ તમારે રાખવું જોઈએ, પરંતુ જો કાચની બોટલમાં તમે ન રાખતા હોય, પ્લાસ્ટિકની અથવા તો સ્ટીલની બોટલમાં તમે રાખતા હોય તો પહેલાં સૌપ્રથમ તો તમારે મીઠાની અંદર સ્ટીલની ચમચી રાખવાની નથી. સ્ટીલની ચમચી તમે રાખશો એટલે સ્ટીલ એ ધાતુ કહેવાય છે. તો ધાતુ જે છે એ તમને જે મીઠાની અંદર ભેજ પેદા કરશે. તો સ્ટીલની ચમચીથી મીઠાની અંદર ભેજ આવે છે, જેથી કરીને તમારે મીઠાની અંદર પ્લાસ્ટિકની ચમચી રાખવાની છે. જેમ બને એમ તમે પ્લાસ્ટિકની ચમચી રાખશો તો મીઠાની અંદર ભેજ નહીં રહે. તો એ બાય ચાન્સ તો તમારે મીઠાની અંદર ભેજ રહે તો આ રીતની જુઓ જે લાકડાની જેવી સ્ટીક આવે છે, ટૂથપીક આવે છે, તો તેને આવી રીતે 2 થી 3 આવી રીતે કટકા કરી લેવાના અથવા તો 2 થી 3 ટૂથપીક તમારે લઈ લેવાની છે અને ઇઝીથી તમે આવી રીતે મીઠાની અંદર નાખી શકો છો. તો તે જે છે એ ભેજ શોષી લેશે, જેથી કરીને આપણે શું હોય છે કે ભેજવાળું મીઠું હોય છે ને તો શાકમાં દાળમાં વધારે પડતું પડી જતું હોય છે. તો તે નહીં થાય. હવે આપણે આગળની ટિપ્સ જોઈશું. જુઓ, આ ટાઈપના જે ચશ્માના બોક્સ આપણા ઘરમાં રહેલા જ હોય છે. તો આ બોક્સને આપણે ઇન્સ્ટન્ટ કોઈ પણ એક દિવસ માટે આપણે બહાર જવાનું હોય, 2 દિવસ માટે બહાર જવાનું હોય તો આ ખૂબ જ કામ કરશે. જો તમે ક્રીમ છે, ચોકલેટ છે અથવા તો તમે શેમ્પૂનું એક પાઉચ પણ મૂકી શકો છો, તમારું બક્કલ છે, તમારા ચાંદલા છે, એક આટલા જ બોક્સમાં બધું જ તમારે આની અંદર આવી જશે. આની અંદર તમે ટૂથબ્રશ પણ તમે મૂકી શકો છો, કોલગેટ પણ તમે મૂકી શકો છો. કોઈ પણ તમે આટલા નાના બોક્સમાં ઘણું બધું તમે મૂકી શકો છો. આ 15 કે 10 દિવસ માટે પણ નથી કહેતી, પરંતુ 1-2 દિવસ માટે બહાર જવાનું હોય તો આ તમારા માટે ખૂબ જ કારગર છે. તો નાની ટિપ્સ છે પણ ખૂબ જ કામની ટિપ્સ છે.
હવે આગળની ટિપ્સ જોઈશું. આવી રીતે જો સાંજની દાળ વધી હોય અથવા તો સવારની દાળ વધેલી હોય તો તેની અંદર આવી રીતે જો ઘઉંનો લોટ નાખવાનો છે. તો આવી રીતે ચમચીથી ફેરવશો ને તો તમને ખ્યાલ આવી જશે કે કેટલો ઘઉંના લોટનું પ્રમાણ જોશે. અને તેની અંદર લોટ નાખ્યો છે જેથી કરીને મરચું, મીઠું, હળદર, થોડું મીઠું અને થોડો ગરમ મસાલો નાખીને આપણે લોટ બાંધવાનો છે. તો આની અંદર પાણીનું પ્રમાણ રહેવું ન જોઈએ, એટલે કે પાણીથી બાંધવાનું નથી. આ જે દાળ છે તેના પ્રમાણમાં લોટ લઈને આપણે લોટ બાંધવાનો છે. જનરલી આપણે પૂરીનું અથવા તો ભાખરીનું બાંધતા હોઈએ તે રીતે તમારે બાંધવાનું છે. તો હવે આને તમે પરોઠા બનાવી શકો છો, તમે અથવા તો કોઈ પણ શેપ આપીને તમે તળી શકો છો. અહીં હું પૂરી બનાવું છું, એકદમ ક્રિસ્પી પૂરી બને છે અને દાળ પણ તે શું છે કે વપરાઈ જતી હોય છે. બાળકોને દાળની અંદર રહેલું પ્રોટીન પણ મળી જતું હોય છે અને આ પૂરી તમે 2 થી 3 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો હવે કોઈ પણ જો બાળકને મનગમતો કોઈ શેપ હોય, શક્કરપારા પણ તમે બનાવી શકો છો. અને અહીં જો પૂરી ઘણી બધી રેડી થઈ ગઈ છે, તો આખું ફેમિલી ધરાઈને ખાય તેવી પૂરી થઈ ગઈ છે. અને જો હું તમને બતાવું છું, પૂરી એકદમ તમે હાથમાં લો ને તો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી પૂરી બની છે. તો સ્ટોર પણ તમે ઇઝીથી કરી શકો છો અને એટલી ટેસ્ટી બની છે. તો હું મારા બાબાને આવી રીતે લંચમાં હું આવી રીતે ડબ્બામાં પેક કરી આપું છું. તો ખરેખર ખૂબ જ સરસ ટિપ્સ છે. હવે લાસ્ટ ટિપ્સ જોઈશું. અહીં આ ટિપ્સ મેં પહેલાં તમને બતાવી, વિડીયોમાં તમે જોયું હશે કે સિલિન્ડર પર આદું મૂકતા તમે મને જોઈ હશે. પરંતુ ખરેખર આ સરસ મજાની ટિપ્સ છે અને મેં યુઝ કરેલી જ છે. કોઈ પણ નવો સિલિન્ડર તમે લાવો, ગેસનો બોટલ તમારા ઘરમાં આવે ત્યારે તમને એવું લાગતું હોય કે તે લીકેજ છે અથવા તો તેનું રેગ્યુલેટર ભરાવતા તમને દુર્ગંધ લાગતી હોય તો તમારે સૌપ્રથમ તો તેનું રેગ્યુલેટર કાઢી લેવાનું છે અને તેની ઉપર ઘરમાં આદુનો કટકો હોય તો આ રીતે આદુનો કટકો જે છે તમારે એના ઉપર મૂકી દેવાનો છે. પરંતુ તે પછી વાત કરીશ. પરંતુ પહેલાં જો હું તમને કહું છું કે સિલિન્ડર લેતા પહેલાં તમારે તેની એક્સપાયર ડેટ તમારે ચેક કરવાની છે. અહીં મારી એક્સપાયર ડેટ 2026માં પૂરી થાય છે અને આગળ એ લખેલો છે, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ સુધી આ બોટલની એક્સપાયર ડેટનો મહિનો છે. તો આ રીતે મેં તમને આગળની વિડીયોમાં પણ મેં તમને સમજાવ્યા હતા કે જ્યારે પણ કોઈ પણ તમે સિલિન્ડર લો ત્યારે આ તમારે એક્સપાયર ડેટ સાલ તમારે ચેક કરવી જરૂરી છે. હવે આદુમાં એવી પ્રોપર્ટી છે કે જે આવી રીતે જો દુર્ગંધ હોય, ગેસ હોય તો તેને એની અંદર શોષી લે છે, એટલે કે ખેંચી લે છે. અત્યારે તમે જોઈ શકો છો, જો આદું હું અત્યારે મૂકું છું તો હવે આપણે 2 કલાક પછી આપણે આદું લેવાનું છે. તો ખ્યાલ આવી જશે કે આ સિલિન્ડરની અંદર ગેસ લીકેજ થતો હતો કે નહીં. ત્યાં સુધી આપણે આમનામ જ રવા દેવાનું છે, કોઈ પણ ટચ નથી કરવાનું અને તેના ઉપર રેગ્યુલેટર પણ લગાવવાનું નથી. તો હવે આદું લીધા પહેલાં તમે અહીં ટાઈમ જોઈ શકો છો, 3:43 છે. તો અહીં 1.5 થી 2 કલાક થઈ ગયા છે. તો હવે આપણે ચેક કરીશું. તો જુઓ, આદું થોડું ખરાબ થઈ ગયું છે. જો તેનો વચ્ચેનો જે ભાગ છે તે થોડો ખરાબ થઈ ગયો છે, જે સડી ગયેલું હોય તે ટાઈપનું આદું દેખાઈ રહ્યું છે. ખબર નહીં કેમેરામાં કેચઅપ થાય છે કે નથી, પરંતુ તે આદુનો થોડો વચ્ચેનો જે ભાગ જે મૂક્યો હતો તે ખરાબ થઈ ગયો છે. તો એનો મતલબ એમ કે તો બસ ખ્યાલ આવી જશે કે આપણે જે બોટલ છે લીકેજ થાય છે, જેથી કરીને જ્યાંથી ગેસ નીકળે છે ત્યારે જે વચ્ચે પાતળી રબરની રિંગ આવે છે તે રિંગ તૂટી ગયેલી હોય, ક્રેક થઈ ગયેલી હોય તો જ આવી રીતે થાય છે. તો તેને આ બોટલને પાછો કરી શકો છો અથવા તો રિંગ પણ તમે બદલાવી શકો છો. તો આ તમે કોઈ પણ એવા પગલાં લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની ટિપ્સ. આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, તમે ટિપ્સ જરૂરથી ટ્રાય કરજો તો જ તમને ખ્યાલ આવશે. બાકી તમને જોવામાં તમને એવું લાગતું હશે કે આ ટિપ્સ આટલી શું કામમાં આવવાની. બાય, જય ભારત.